સુરતના પાંડેસરામાં રહેતી યુવતી પર ડીજીવીસીએલના વાયરમેને બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી હતી। પોલીસ ફરિયાદ નોંધાતા વાયરમેન સામે પોલીસે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતના પાંડેસરામાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ બાંધી ડીજીવીસીએલના વાયરમેને બળાત્કાર ગુજાર્યા હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામતા ચકચાર મચી હતી। છેલ્લા 4 વર્ષથી લગ્નની લાલચે પ્રેમ સંબંધ બાંધી યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારાયો હતો। યુવતીને તરછોડી લગ્ન નહીં કરી દગો કરતા ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના પગલે પોલીસે ભૂપેન્દ્ર બિપિન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। બંને વચ્ચે વર્ષ 2019થી પ્રેમ સંબંધ હતો। પીપલોદ ડિવિઝનમાં વાયરમેન તરીકે કામ કરતા ભૂપેન્દ્ર પટેલનો વિરુદ્ધ ગુનો દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગઈ તારીખ 24/9ના રોજ ભોગ બનનાર બેન પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોતે ભોગ બનેલ છે તેવી રજૂઆત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આરોપી ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ પટેલના જે મૂળે નવસારી જિલ્લાના છે પરંતુ પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી 302માં રહેતા હતા, જે આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ વિગતવાર પૂછપરછ કરી સંયોજિત પુરાવા મેળવી બેનની ફરિયાદને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યા, કેવી રીતના બનાવવાનો? ભોગ બનનાર અને ફરિયાદી બંને મૂળે નવસારી જિલ્લાના હતા। નવસારીમાં તેમનો પરિચય થયેલ, ત્યારબાદ બેન પાલિકામાં રહેવા આવેલા અને ફરિયાદી આરોપી પીપલોદમાં જીબી ખાતે વાયરમેન તરીકે નોકરી કરેલ। દરમિયાન સંપર્કમાં આવતા ફરીથી એકબીજાની સાથે પરિચયમાં આવેલ, ત્યારબાદ બેનની સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલ, જેના કારણે બેને ફરિયાદ આપી, જેથી ગુનો દાખલ